મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર 15 એપ્રિલ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો, હાલમાં 13 એપ્રિલના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. દર વર્ષે 13 એપ્રિલના રોજ ભારત જલિયાવાલા બાગ હત્યાકાંડના નિર્દોષ પીડિતોને યાદ કરે છે. આ ભારતીય ઇતિહાસની સૌથી દુઃખદ ઘટનાઓમાંની એક હતી. આ હત્યાકાંડ 1919માં બરાબર 13 એપ્રિલ 1919ના રોજ અમૃતસરમાં જલિયાવાલા બાગમાં થયો હતો. બ્રિટિશ સંસ્થાનવાદી શાસનની ક્રૂરતા અને ભારતની સ્વતંત્રતા માટે આપેલા બલિદાનની શક્તિશાળી યાદ અપાવે છે. મિત્રો, જલિયાવાલા બાગમાં ગોળીબાર કોણે કર્યું હતું? જનરલ ડાયરે. હાલમાં મોન્ટે કાર્લો માસ્ટર્સ 2026નો ખિતાબ કોણે જીત્યો? તો આ એક ટેનિસ ટુર્નામેન્ટ છે અને જેનિક સિનરે આ ટુર્નામેન્ટ જીત્યો. મોન્ટે કાર્લો માસ્ટર્સ 2026ની ફાઇનલમાં જેનિક સિનરે ડિફેન્ડિંગ ચેમ્પિયન કાર્લોસ અલ્કરાઝને હરાવીને પ્રથમ વખત પ્રતિષ્ઠિત ક્લે કોર્ટ ટાઇટલ જીત્યું. આ જીત સાથે સિનરે વિશ્વના નંબર 1 ટેનિસ ખેલાડી તરીકે પોતાનું સ્થાન પાછું મેળવ્યું. 3 છે, હાલમાં યુપીના કયા શહેરમાં સાંસદ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં લખનઉ ખાતે. લખનઉમાં રક્ષામંત્રી રાજનાથ સિંઘે તેમના સંસદીય મત વિસ્તારમાં સંસદ ખેલ મહાકુંભ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કર્યો. 3 દિવસીય સંસદ ખેલ મહાકુંભ લખનઉના કેડી સિંઘ બાબુ સ્ટેડિયમ ખાતે યોજાઈ રહ્યો છે. મહાકુંભમાં એથ્લેટિક્સ, ફૂટબોલ, વોલીબોલ, કબડ્ડી, તાઇક્વાન્ડો, બાસ્કેટબોલ, હોકી અને બોક્સિંગ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો. 2 તબક્કામાં યોજાશે. નેક્સ્ટ છે, વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક કયા સ્થળે આવેલો છે? તો મિત્રો, એ આવેલું છે ગુજરાતના ખાવડા, કચ્છ ખાતે. હવે આ ચર્ચામાં શા માટે આવી ગયો? તો નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ મંત્રાલયો હેઠળના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું. બરાબર, તમને ખ્યાલ હશે, હાલમાં નરેન્દ્ર મોદી જે છે એ ગુજરાતની મુલાકાત આવ્યા હતા. ઉર્જા મંત્રાલય કચ્છના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક માટે 36-45 કરોડના 3 પ્રોજેક્ટ્સનું હાલમાં લોકાર્પણ કરવામાં આવ્યું. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે પેકેજ 1 થી 4નું લોકાર્પણ, ઈડર બારડોલી બાયપાસ અને ધોળાવીરા સાંતલપુર સેક્શનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રેલવે મંત્રાલયની વાત કરીએ તો હિંમતનગર ખેડબ્રહ્મા બ્રોડગેજ લાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગાંધીધામ આદિપુર ક્વાડ્રપલિંગ અને જામનગર કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટને પણ બરાબર, અને ખેડબ્રહ્મા હિંમતનગર અસારવા ટ્રેનને લીલી ઝંડી અપાઈ. મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ એક્ઝામ છે સીસી, એલઆરડી, પીએસઆઈ અને ફોરેસ્ટ ગાર્ડ. એક્ઝામ ટુડેનું મિત્રો લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મા એવોર્ડ્સ આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આવી જશે. પીડીએફનો ચાર્જ છે ખાલી 250 રૂપિયા એક્ઝામ સુધી. બરાબર, 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. કોઈને ડેમો પીડીએફ જોવી હોય, ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવા હોય તો પણ આ નંબર પર મેસેજ કરો. હાલમાં નારી શક્તિ વંદન સંમેલન ક્યાં યોજવામાં આવ્યું? નારી શક્તિ વંદન સંમેલન, તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ન્યૂ દિલ્હી ખાતે. બરાબર, 21મી સદીના મહત્વપૂર્ણ નિર્ણયોમાંથી એક નારી શક્તિ વંદન અધિનિયમ. બરાબર, અને નવી દિલ્હીમાં નરેન્દ્ર મોદી આમાં હાજરી આપી છે. 6 છે, હાલમાં ઉન્નત કૃષિ મેળો 2026 ક્યાં યોજવામાં આવ્યો છે? તો મિત્રો, એ મધ્યપ્રદેશમાં યોજાયો ઉન્નત કૃષિ મેળો. ઉન્નત કૃષિ મેળો 2026 મધ્યપ્રદેશ રાજ્યના રાયસેન ખાતે યોજાયો હતો. આ મેળો 11થી 13 એપ્રિલ 2026 દરમિયાન આયોજિત થયો હતો. રાષ્ટ્રીય સ્તરનો કૃષિ મહોત્સવ હતો, જેમાં આધુનિક ખેતી ટેકનોલોજી, ડ્રોન સિંચાઈ અને કૃષિ મશીનરીનું પ્રદર્શન કરાયું. મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ. સીએમ છે ડૉક્ટર મોહન યાદવ. રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ. 7 છે, ભારતીય વાયુસેના મેન્ટેનન્સ કમાન્ડર્સ કોન્ક્લેવ 2026 ક્યાં યોજવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં નાગપુર ખાતે.
ભારતીય વાયુસેનાની જાળવણી વ્યૂહરચના અને ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરવા માટે 10 અને 11 એપ્રિલ 2026ના રોજ મેન્ટેનન્સ કમાન્ડ કમાન્ડર્સ કોન્ક્લેવ 2026નું આયોજન કરવામાં આવ્યું. 8 નંબર છે, ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ડસ્ટ લીગની 7મી આવૃત્તિનું આયોજન થયું? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ઉઝબેકિસ્તાન. 7મી ભારત ઉઝબેકિસ્તાન સંયુક્ત લશ્કરી કવાયત ડસ્ટ લીગ હાલમાં ઉઝબેકિસ્તાનમાં ચાલી રહી છે. 12થી 25 એપ્રિલ દરમિયાન આયોજિત 14 દિવસની કવાયત નવનગરના ગુર્મ સરોવર ફિલ્ડ ટ્રેનિંગ એરિયા ખાતે યોજાઈ રહી છે. છેલ્લી આવૃત્તિ મિત્રો એપ્રિલ 2025માં પુણેના ઓંધમાં યોજાઈ હતી. તો આ સ્ટારમાં કરવાનું છે તમારે. છેલ્લી ક્યાં યોજાઈ હતી એની પણ માહિતી મળી ગઈ. 9 છે, અમેરિકામાં સ્વામી વિવેકાનંદની પ્રથમ પૂર્ણ કદની પ્રથમ પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં સિએટલ ખાતે. સિએટલ ખાતે સ્વામી વિવેકાનંદની પ્રથમ પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. સિએટલ એક સ્ટેટ છે મિત્રો જે અમેરિકામાં આવેલું છે ને ત્યાંના મેયરે આ પ્રતિમાનું અનાવરણ કર્યું. સ્ટારમાં કરજો બરાબર. અહીંયા તમે આ પ્રતિમા પણ જોઈ શકો છો, કાંસ્ય પ્રતિમા છે. ભારતીય સેનાએ હાલમાં ક્યાં બોર્ડર રેડિયો સ્ટેશન શરૂ કર્યું છે? તો પ્રશ્ન છે, ભારતની સેના દ્વારા બોર્ડર રેડિયો સ્ટેશન ક્યાં શરૂ કરવામાં આવ્યું? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં સિક્કિમ ખાતે. સિક્કિમ ખાતે ભારતની સેના દ્વારા બોર્ડર રેડિયો સ્ટેશન હાલમાં શરૂ કરવામાં આવ્યું. સિક્કિમના સીએમ છે મિત્રો હાલમાં પ્રેમસિંહ તમાંગ. અને આ મિત્રો બોર્ડર એરિયો જે છે, બોર્ડર એરિયાના ગામમાં ચીનના સાથે જે બોર્ડર એરિયો છે એના ગામમાં લગાડવામાં આવ્યું. ભારતીય સેનાના ત્રિશક્તિ કોર્પ્સ 12 એપ્રિલ 2026ના રોજ સિક્કિમના સરહદી ગામમાં પ્રથમ કમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો સિક્કિમ સુંદરી, શું નામ છે, સિક્કિમ સુંદરીનું ઉદ્ઘાટન કર્યું અને આ ત્રિશક્તિ કોર્પ્સ દ્વારા શરૂ કરવામાં આવ્યું. કેપિટલ છે ગંગટોક, સીએમ છે પ્રેમસિંહ તમાંગ, રાજ્યપાલ છે ઓમપ્રકાશ માથુર. પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં નવી ઉમેરાયેલી તરુણ પ્લસ કેટેગરી હેઠળ લોનની મહત્તમ મર્યાદા કેટલી નક્કી કરવામાં આવી? મિત્રો રાઈટ આન્સર છે આમાં 20 લાખ રૂપિયા. અહીંયા તમે 10 નહીં પણ 20 કરી દેજો બરાબર. 20 લાખ રૂપિયા. તરુણ પ્લસ કેટેગરીમાં લોન રેન્જ 10 લાખથી 20 લાખ સુધી કરવામાં આવી છે. આ નવી કેટેગરી યુનિયન બજેટ 2024-25 શરૂ કરવામાં આવી છે. ગરીબ લોકોને દર મહિને 5 કિલો વધારાના ચોખા વિનામૂલ્યે આપવા માટે કયા રાજ્યના મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજના મંજૂર કરી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઓડિશા. મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજના મંજૂર કરનાર રાજ્ય ઓડિશાના મુખ્યમંત્રી છે મોહન ચરણ માંઝી. કયા સ્પેસ મિશને હાલમાં માનવ અવકાશયાન દ્વારા સૌથી લાંબુ અંતર 2.52 લાખ માઇલ કાપવાનો અપોલો 13નો જૂનો રેકોર્ડ તોડ્યો છે? તો આર્ટેમિસ 2 રાઈટ આન્સર છે. અપોલો 13નો જૂનો રેકોર્ડ તોડનાર તાજેતર માનવ અવકાશ મિશન છે આર્ટેમિસ 2. આ મિશન આશરે 2,52,756 માઇલ સુધી પૃથ્વીથી દૂર જઈને નવો રેકોર્ડ બનાવ્યો, જે અપોલો 13માં 2,48,655 માઇલના રેકોર્ડ કરતાં વધારે છે. હાલમાં કયા રાજ્યને નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યું? તો મિત્રો તેલંગાના રાઈટ આન્સર છે. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી માઓવાદીના 42 કાર્યકરોએ આત્મસમર્પણ કર્યા બાદ 11 એપ્રિલ 2026ના રોજ તેલંગાનાને સત્તાવાર રીતે નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યું. 15 છે, હાલમાં ભારતીય સેનાએ બ્રહ્માસ્ત્ર કવાયત ક્યાં યોજી છે? તો મિત્રો એ યોજી છે રાજસ્થાન ખાતે. ભારતની સેના દ્વારા બ્રહ્માસ્ત્ર કવાયત રાજસ્થાનમાં યોજવામાં આવી. હાલમાં ભારતીય સેનાએ બ્રહ્માસ્ત્ર કવાયત રાજસ્થાનના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ જેસલમેર ખાતે યોજી હતી. કેપિટલ છે જયપુર, સીએમ છે ભજનલાલ શર્મા અને હરિભાઉ કિશનરાવ બાગડે રાજ્યપાલ છે. હવે થોડીક રાજસ્થાનની વાત કરીએ આપણે. તો ભારતીય સેનાએ પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે અગ્નિવર્ષા લશ્કરી કવાયત પણ હાથ ધરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જેસલમેરમાં પ્રચંડ હેલિકોપ્ટરમાં ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો. ભારતીય સેનાએ પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે સ્ટેલર 10 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. એનર્જી સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા 2026 મુજબ રાજસ્થાન નવીનીકરણીય ઉર્જામાં પ્રથમ ક્રમે છે. રાજસ્થાન સરકારે ઔદ્યોગિક પાર્ક નીતિ 2026 શરૂ કરી. રાજસ્થાનના પ્રખ્યાત માઉન્ટ આબુનું નામ બદલીને આબુ રાજ રાખવામાં આવ્યું. ગ્રામીણ પર્યટનને પ્રોત્સાહન આપવા, રોજગારીનું સર્જન કરવા અને સ્થાનિક આવક વધારવા માટે રાજસ્થાને હોમ સ્ટે યોજના 2026 શરૂ કરી છે. હાલમાં એક અભ્યાસમાં કયા દેશમાં માઇક્રોબિયલ મિથેન ઉત્સર્જન 1000 ગણો વધારે જોવા મળ્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં કેનેડામાં.
સંશોધકોએ શોધી કાઢ્યું કે કેનેડામાં નિષ્ક્રિય તેલ અને ગેસ કૂવાઓમાંથી માઇક્રોબાયલ મિથેન લીક અગાઉના અંદાજો કરતાં 1000 ગણું વધારે છે. કેપિટલ છે મિત્રો કેનેડાનું ઓટાવા, કરન્સી છે કેનેડિયન ડોલર, પીએમ છે માર્ક કાર્ને. 17 છે બેંકોકમાં ગોલ્ડ મેડલ જીતીને વિશ્વની પ્રથમ ક્વાડ્રુપલ એમ્પ્યુટી આર્ચર એટલે કે ચારેય અંગો ન હોય તેવી તીરંદાજ બનવાનું બહુમાન કોને મળ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં પાયલ નાગ. અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ચાલ્યો. એમના બંને હાથ પણ નથી અને બંને પગ પણ નથી. એમણે બેંકોકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તો વિદ્યાર્થી મિત્રો હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 14 એપ્રિલ 2026 પર આપણે આવી ગયા. સિયાચીન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 13 એપ્રિલે. નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગના મુખ્ય સલાહકાર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? આનંદકુમાર પાલ. 3 છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ એનસીઈઆરટી દ્વારા હાલમાં બહાર પાડવામાં આવેલા ધોરણ 9ના નવા હિન્દી પુસ્તકનું નામ છે ગંગા. 4 છે ગુજરાતનું પ્રથમ પોઈઝન ઇન્ફોર્મેશન સેન્ટર ક્યાં શરૂ કરવામાં આવ્યું? કરમસદ ખાતે. ઉલાન બટારમાં યોજાયેલી એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતના વિશ્વના સુરેશે કયો મેડલ જીત્યો? ગોલ્ડ. રગ્બી પ્રીમિયર લીગની બીજી આવૃત્તિ કયા શહેરમાં યોજાશે? હૈદરાબાદ. આશા ભોસલેનું નિધન થયું છે. તેઓ કોણ હતા? મિત્રો એક ગાયિકા હતા. ચીનના નિંગબોમાં યોજાયેલી બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં ભારતના આયુષ શેટ્ટીએ સિલ્વર મેડલ જીત્યો. ચર્ચામાં રહેલી હોન્સોંગ 11Gએ કયા દેશ દ્વારા વિકસિત ટૂંકાંતરની બેલિસ્ટિક મિસાઇલ છે? ઉત્તર કોરિયા. રાઈટ આન્સર છે. ગગનયાન મિશન માટે ઇસરોએ કયું પરીક્ષણ કર્યું? IADT-02. કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટર કયા દેશની મુલાકાતે ગયા છે? ભૂટાન. કયા દેશે વિશ્વનું પ્રથમ 10 ગીગાબીટ ઇન્ટરનેટ નેટવર્ક શરૂ કર્યું? UAE. 14 છે હાલમાં કયા દેશમાં 9મી હિન્દ મહાસાગર પરિષદનું આયોજન કરવામાં આવ્યું? મોરિશિયસ. બેલ્જિયમ અને યુરોપિયન યુનિયનમાં ભારતની આગામી રાજદૂત બની છે પ્રણય વર્મા. નિજાર અમેદીનું કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? ઈરાક. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો હાલમાં અનંત અંબાણીએ વંતારા યુનિવર્સિટી ક્યાં શરૂ કરી? જામનગર. રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર 2026 માટે કોની પસંદગી કરવામાં આવી? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.